નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જો રાજ ગુજરાત ન્યૂઝ 24. પાટણ પંથકના પનોતા પુત્ર કર્નલ નીતિન જોશીને રક્ષા પદક અને સન્માનપત્રથી સન્માનિત કરાયા. રક્ષા સેવા પ્રમુખ જનરલ અનિલ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં લખનૌ આર્મી સેન્ટર ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરેદ ગામના વતની અને વર્ષોથી દેશની સેવા કાજે આર્મીમાં ફરજ બજાવતા કર્નલ નીતિન જોશીને તાજેતરમાં રક્ષા સેવા પ્રમુખ જનરલ અનિલ ચૌહાણ દ્વારા રક્ષા પદક અને સન્માનપત્રથી લખનૌ આર્મી સેન્ટર ખાતે આયોજિત સન્માન કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા છે. પાટણ પંથકના પનોતા પુત્ર અને પાટણ સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનાર કર્નલ નીતિન જોશીની સાહસિકતા અને શૂરવીરતાની સાથે સાથે આઈસમેન અને આયનમેનનું બિરુદ મેળવી કર્નલ ગુજરાતના મિલ્ખા સિંહ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર કર્નલ નીતિન જોશીને રક્ષા સેવા પ્રમુખ અનિલ ચૌહાણના દ્વારા રક્ષા પદક અને સન્માનપત્રથી લખનૌ આર્મી સેન્ટર ખાતે સન્માનિત કરાતા તેમના સહ અધ્યાયી સહિત સગા સંબંધીઓ સ્નેહી મિત્રોએ ગૌરવની લાગણી અનુભવી. કર્નલ નીતિન જોશી ઉત્તરોત્તર દેશ સેવાના કાર્ય કરી પ્રગતિના સોપાનો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.